જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા વિષય, એક એવા પ્રશ્ન ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકોના મનમાં હોય છે કે જો કોઈ વ્યક્તિ માંસાહાર કરે તો શું તેમને માતાજી આવે ખરા? ઘણા લોકો માને છે કે માતાજી માત્ર સાત્વિક જીવન જીવતા વ્યક્તિમાં જ આવે છે, જ્યારે કેટલાક લોકો એવા ઉદાહરણો પણ આપે છે કે માંસાહાર કરનાર ભુવા કે સાધકોમાં પણ દેવગતિ જોવા મળી છે. તો સાચું શું છે? ચાલો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ મિત્રો, દેવગતિ શું છે? સૌપ્રથમ દેવગતિનો અર્થ સમજવો જરૂરી છે. દેવગતિ એટલે જ્યારે કોઈ વ્યક્તિ દિવ્ય શક્તિ અથવા કુળદેવી માતાજી અથવા તો દેવતાની ચેતના સાધકના માધ્યમથી પ્રગટ થાય, એને સંદેશ આપે, એનું નામ છે દેવગતિ. પરંપરાગત માન્યતા મુજબ દેવગતિ માત્ર શરીરની ઘટના નથી, તેમાં મનની શુદ્ધતા, શ્રદ્ધા, સંયમ અને સાધનાનો પણ મહત્વનો ભાગ છે. માત્ર ધૂણવાથી કે જોરથી બોલવાથી દેવગતિ સાબિત થતી નથી. મિત્રો, જાણીએ માંસાહાર અને આધ્યાત્મિકતાનો જે મતભેદ છે એના ઉપર વાત કરીએ. ભારતીય શાસ્ત્રોમાં ખોરાકને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમ કે સાત્વિક, રાજસિક અને તામસિક. માંસાહારને સામાન્ય રીતે તામસિક અથવા રાજસિક આહાર માનવામાં આવે છે. સાત્વિક આહાર મનને શાંત બનાવે છે. તામસિક આહાર મનમાં ભારેપણું, ઉગ્રતા અથવા અસ્થિરતા વધારી દે છે. એટલા માટે ઘણા સાધુ સંતો સાધના દરમિયાન માંસાહાર ટાળવાની સલાહ આપતા હોય છે. તો શું માંસાહાર વ્યક્તિને માતાજી ના આવે? જે માંસાહારી વ્યક્તિ હોય એમાં દેવકૃપા ના થાય? આ પ્રશ્નનો સીધો જવાબ હા કે ના આપવામાં કે આપવો, આ પ્રશ્નનો જવાબ હું તમને સીધો હા કે ના આપવો એ બહુ જ મુશ્કેલ છે. ઘણી લોક પરંપરાઓમાં એવા ભુવાજી જોવા મળે છે જે ભૂતકાળમાં માંસાહાર કરતા હતા, છતોય દેવગતિ અનુભવતા હતા. પરંતુ મોટા ભાગની પરંપરાઓ એક વાત સહમત છે કે જેટલું જીવન વધુ શુદ્ધ, સંયમી અને સાત્વિક હશે, તેટલું દિવ્ય શક્તિ સાથેનું જોડાણ વધુ સરળ બને છે. એટલે પ્રશ્ન માત્ર માંસાહારનો નથી, પ્રશ્ન છે મન કેટલું શુદ્ધ છે, શ્રદ્ધા કેટલી છે, નિયમોનું પાલન કેટલું થાય છે. મિત્રો, ભુવાજી માટે, સેવક માટે પરંપરાગત જે નિયમો છે એ તમને જણાવું છું. ઘણા સ્થાનોમાં ભુવાઓ માટે કેટલાક નિયમો જણાવવામાં આવે છે, જેમ કે દારૂથી દૂર રહેવું જોઈએ, વ્યસનથી દૂર રહેવું જોઈએ, અશુદ્ધ વર્તન ન કરવું જોઈએ, માતાજીના દિવસોમાં બ્રહ્મચર્ય રાખવું જોઈએ, શક્ય હોય ત્યાં સુધી સાત્વિક આહાર લેવો જોઈએ, નિયમિત પૂજા અને જપ કરવા જોઈએ. આ નિયમો પાછળનો હેતુ જે છે એ શરીર અને મનને શુદ્ધ રાખવાનો છે. દેવગતિ અને મનની શુદ્ધતા. ઘણીવાર લોકો ખોરાક પર વધારે ધ્યાન આપે છે, પરંતુ મનની શુદ્ધતા ભૂલી જાય છે. જો કોઈ વ્યક્તિ ખોટું બોલે, લોકોની સાથે છેતરપિંડી કરે, અહંકાર રાખે,
તો માત્ર શાકાહારી હોવાથી આધ્યાત્મિક પ્રગતિ થઈ જાય એવું નથી. બીજી તરફ કોઈ વ્યક્તિ સાચી ભક્તિ કરતું હોય, સેવા અને શ્રદ્ધા હોય તો તેની આધ્યાત્મિક સ્થિતિ વધુ ઊંચી હોઈ શકે છે. સાવધાની રાખવાની જે બાબતો છે એ પણ તમને જણાવું છું. દેવગતિના નામે કોઈ દિવસ અંધશ્રદ્ધા ના ફેલાવવી જોઈએ. દરેક ધૂણવું એ મિત્રો દેવગતિ નથી હોતું. દરેક અવાજ એ દિવ્ય સંકેત નથી. સાચી આધ્યાત્મિકતા વ્યક્તિના જીવનમાં શાંતિ, કરુણા, વિનમ્રતા અને સદાચાર લાવે છે. જો આ ગુણો વધે તો સમજી જવું કે સાધના યોગ્ય, તમારી ભક્તિ યોગ્ય દિશામાં જાય છે. તો મિત્રો, માંસાહાર પછી માતાજી આવે એ પ્રશ્નનો પરંપરાગત જવાબ એવો હોઈ શકે, અથવા તો આપણે એવો કહી શકીએ કે માત્ર દેવગતિ માટે માત્ર ખોરાક જવાબદાર હોતો નથી, પરંતુ સાત્વિક આહાર, શુદ્ધ મન, સંયમ અને ભક્તિ દિવ્ય શક્તિ સાથેના જોડાણને વધુ અનુકૂળ બનાવે છે. પરંપરાગત રીતે મોટાભાગની જે માતાજીની ઉપાસનાઓ હોય છે એમાં સાત્વિકતા અને શુદ્ધ જીવનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.